નખત્રાણાના સમૂહ લગ્ન મધ્યે પરમ પૂજ્ય સંત શ્રી 108 રામગીરી બાપુ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ ઉપર રમણીક શાંતિલાલ ગરવા એડવોકેટ વિશાલ પંડ્યા તથા અન્ય 5 જેટલા સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાને વખોડી એક સંત પર થયેલ આ હુમલા સંબંધે સર્વે સનાતન હિન્દુ સમાજના આગેવાનો સંત સમાજ તરીકે વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ તથા સનાતન સમાજ વતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની તપાસ અને માંગણી કરવામાં આવી હતી। એટલે મારે સમૂહ લગ્ન હતા ને મને આમંત્રણ કર્યા હતા ને એની અંદર મને ઉવા કરે રહ્યા બોલાવી ને આ જે રમણીક ગરવા રહ્યા એને મારા ઉપર હુમલો કર્યો ને પોલીસની હાજરીમાં એમાં પોલીસ બી સંકળાયેલી છે। હું એમ મને 100% ને કે મારા માથે હુમલો થાય નહીં, આ છેતરપિંડીથી જાનથી મારવાનો મારા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે। એમાં રમણીક ભેગા 7 જણા છે। એ લોકોએ પહેલાં 12 મહિના અગાઉ મેં સમૂહ લગ્ન દીકરીઓના કર્યા હતા કોકમાં, એ સમયે મારા આશ્રમની અંદર હુમલો કરી ગયા હતા। આ વખતે અહીંયા મને આમંત્રિત કર્યા ને એ લોકોએ પોલીસની બંદોબસ્ત કરી હતી, છતાં પોલીસને એના ભેગો કાંઈ બી રિશ્વત દઈ ને પોલીસની હાજરીમાં મારો હુમલો કર્યો, જીવનો ખતરો કર્યો હતો। હા સારો આપ્યો છે કલેક્ટર સાહેબ। અમારી એવી છે કે આને સજા મળી ખપે ને અમારો ન્યાય મળવો ખપે। ભગવાન છે ને આ ભગવાદારી ઉપર અત્યાચાર કરે છે એનો ન્યાય હોવો ખપે મારે।